નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું। આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય ગુજરાતી પાઠ નંબર 4। પાઠનું નામ છે તડકો અધમણ ડાંગર ઝલમલ। તો ચાલો જોઈએ। 1 નંબરની પ્રવૃત્તિ છે ગાઈએ ગીતિકા। હાલો હાલો કેસુડાના ફૂલ વીણવા, ઓલ્યા ફાગણની મીઠી સુગંધ ઝીલવા। હે ડુંગરે ડુંગરે કેસરિયો રંગ, ઊંચેરા સીમળે લાલ લાલ રંગ। કુંજ કુંજે કોકિલાના કંઠ સુણવા, ઓલ્યા ફાગણની મીઠી સુગંધ ઝીલવા। હે ઓવળે પાથરિયો પીળો તે રંગ, આંખે તે વગડે કેવો ઉમંગ। હાલો ખેતરના શેઢે પીછા વીણવા, ઓલ્યા ફાગણની મીઠી સુગંધ વીણવા। હે ઉડે પતંગિયા ઝૂલે ઝૂલે, ગુંજતા ભમરા કેવા ઝૂલે। ડાળે મંજરીઓ માંડી છે ફર ફરવા, ઓલ્યા ફાગણની મીઠી સુગંધ ઝીલવા। હે વાયુરે વલરી ડોલતી જાય, નવા અંકુરો ઝગમગ થાય। હાલો સૂક મેનાનું સંગીત સુણવા, ઓલ્યા ફાગણની મીઠી સુગંધ ઝીલવા। તો સરસ મજાનું અહીંયા એક ગીત આપેલું છે મહેન્દ્રભાઈ જોશીનું। ત્યારબાદ આગળની પ્રવૃત્તિ છે કે આવી સમસ્યા દૂર કરવા એક ખરો ઉપાય અને એક રમૂજી ઉપાય લખો। તો અહીંયા પેલું આપેલું છે કે આપણા વર્ગમાં ધુમાડો કાઢવો છે, વીજળી નથી તો શું કરીશું? તો આમાં પેલું આપેલું છે કે પાઇપ મૂકી બહાર લઈ જઈ શોષી લઈશું, બંબાવાળાને બોલાવીશું। ત્યારબાદ આપણે લખી શકીએ કે ફૂંક મારીને ધુમાડો બહાર કાઢીશું અને બારી બારણા ખોલી નાખીશું। ત્યારબાદ આગળ છે 2 નંબર ઉપર, મોં કડવું થઈ ગયું છે, મીઠું કરવા માટે તમે શું કરીશો? તો એમાં આપણે કરી શકીએ ગોળ ખાઈશું અથવા મીઠું ખાઈશું। 3 નંબર ઉપર છે ખૂબ વરસાદ પડી કપડાં ભેજવાળા થઈ ગયા છે, ભેજ દૂર કરવા શું કરીશું? તો પંખા નીચે ઊભા રહીશું અને છાંયડામાં ઊભા રહીશું। 4 નંબર ઉપર છે ઘરમાં અડધો ટન અંધારું ઘૂસી ગયું છે, અંધારું કેવી રીતે ભગાડીશું? તો એમાં આપણે લખી શકીએ કે લાઇટ ચાલુ કરીશું અને અંધારાને બહાર બોલાવીશું। તો આવું સરસ મજાનો તડકાનો એક અહીંયા પાઠ છે એ આપેલી છે તરલિકાના ઘરની। જોતા જઈએ। પાઠનું નામ છે તડકો। એમ જ મનમાં આવ્યું અને ખુરશી પરથી ઊભા થઈ વસંતરાયે હવાથી હલતા બારી પરના પડદાને ઉતારી લીધો। પડદો ઉતારાની સાથે જ અધમણ તડકો આવતોકને ઓરડામાં પડ્યો। હવે શું કરવું? વસંતરાયની ચામડી નાજુક હતી કે પોષ મહિનાની મોડી સવારનો આટલો તડકો પણ એમનાથી ખમાતો નહોતો। ચામડી માંડ તતડવા અને એવી સાથે જ દાજુ દાજુ થઈ ગયેલા વસંતરાયે બૂમો પાડવા માંડી, કોઈ ઘરમાં છે કે નહીં? આ જુઓ અધમણ તડકો આવી પડ્યો છે છેક મારા ઓરડામાં, ઝટ સાવરણી લાવો ને બહાર ફંગોળી દો। બરાબર, અધમણ એટલે આપણને બધાને ખબર છે કે મણ એટલે 20 કિલો થાય, તો અધમણ એટલે 10 કિલો। કહે છે કે 10 કિલો તડકો છે એ મારા ઓરડામાં છે આવી ગયો છે। સરસ મજાનો રમૂજી છે, કોમેડી પાર્ટ છે। વસંતરાયની બૂમો સાંભળીને તરલિકા દોડતી આવી સાવરણી સાથે। શું થયું બાપુજી, શું થયું? અરે બેટા જોને આ અધમણ તડકો। તો તમે સાવરણી શું કામ મંગાવી? સાવરણી પણ નહીં, સાવરણો જોશે, સાણસો બા ઓ બા, ઝટ ઓછવ ભાઈના ત્યાં સાવરણો લઈને આવ, તડકો ભરાઈ ગયો છે આપણા ઘરમાં। તરલિકાનો અવાજ આમેય મોટો હતો અને અત્યારે તો પરિસ્થિતિ પાછી તંગ હતી, એટલે તરલિકા કૂદકો મારી ખુરશી પર ચડી ગઈ અને વસંતરાયને પણ કહ્યું, બાપુજી ઝટ પલંગ પર ચડી જાઓ। બિચારા વસંતરાય ધોતિયું પગમાં લપેટાયેલું તોય દોડ્યા, સહેજ પડવા જેવા થયા પણ પાછી જાત સંભાળી લીધી અને ચડી ગયા પલંગ પર। પગ અધર લઈ લો બાપુજી, આ તો તડકો છે તડકો। અને તરલિકાએ એની બાને ફરી બૂમ પાડી, બાડી શું કરે છે? સાવરણો લઈને ઝટ આવ। બાએ
બા કાને બેરી. તે સાંભળે કંઈ નહીં, પણ આપણા ઓછવલાલના કાન કહો તો કૂતરા જેવા સરવા. આવું કહેવાય નહીં, પણ ઓછવલાલ જાતે જ કહેતા હોય છે કે રાત દાડો આપણે જાગતા ને જાગતા. હો રાજા, એક સહેજ સરખો સંચાર થાય અડધી રાતે તોય એ મારા કાન બહાર જાય નહીં હો. મારા કાન કૂતરાથી ભારે ભૂંડા છે. ઓછવલાલ તરલિકાની પહેલી બૂમો સાણસો શોધવા માંડ્યા ને બીજી બૂમે સાણસા સાથે હાજર થયા. આવતામાં જ ઓછવલાલે પૂછ્યું, નાગદાદાએ દેખા દીધી છે? તરલિકા કહે, સાપ સાપને તો કોણ ગણે છે? એને તો પૂછડીને ચાલીને ફંગોળી દઉં. આ તો જુઓ ને ઓછવ કાકા, આટલો બધો તડકો. આ સાંભળતા ઓછવલાલ બારણા પાસેની ખુરશી પર સાણસા સાથે ચડી ગયા. તો છોડી કહેતી કેમ નથી કે તડકો આવ્યો છે? સાણસાનું શું કામ છે? હવે આટલામાં કોને ત્યાં માછલા પકડવાની જાળ હશે? શી ખબર? તારી બાજુના ટેબલ પર ફોન છે. ગભરાયા વગર તું ફાયર બ્રિગેડ વાળાને ફોન કર ને કહે કે અધમણ જેટલો તડકો ઘરમાં ઘૂસી આવ્યો છે, તો માછલા પકડવાની જાળ સાથે આવે. ઝટ ફોન કરને તલ્લી. વસંતરાય બિચારા ગાભરા થઈ ગયા હતા. તરલિકાને કંપતા હાથે ફાયર બ્રિગેડને ફોન કર્યો ને કહ્યું, માછલા પકડવાની મોટી જાળ લઈને આવો. નરસિંહ એપાર્ટમેન્ટ, ટોલ નાકા, અમદાવાદ 22. હા, ગણેશ બિલ્ડિંગથી 2 મિનિટની રસ્તે જ છે, પણ ઝટ આવો ભાઈ. પણ ત્યાં તો સામેથી રિસીવર મુકાઈ ગયું હતું. તે આ બારીનો પડદો કાઢ્યો. તે તલ્લી? ઓછવલાલે પૂછ્યું. ના રે ના, મારા બાપુજી, બીજું કોણ? ઉંમર થાય છે તેમ નાના ને નાના થતા જાય છે. બોલો. તરલિકા બોલતી હતી તે દરમિયાન વસંતરાય ચૂપ જ રહ્યા હતા. પણ આ પડદો બારીથી હટાવવાની જરૂર શી પડી તમારે? તમે ખરા છો યાર. ઓ વસંતરાય. ઓછવલાલ સાણસો ખુરશી પરથી નીચે લબડાવતા બોલ્યા. ત્યાં તો તરલિકાએ બૂમ પાડી, ઓ ઓછવ કાકા, જોવો આ તડકો ખસી તમારા ભણી આવે છે. જોજો સાણસો ઊંચે લઈ લો. અને સાચો સાચ તડકો પા અડધો ઇંચ તો ખચ્યો જ હશે. તરલિકાના કહેવા સાથે જ ઓછવલાલે સાણસો સટાક ઊંચો લઈ લીધો અને હાંફવા માંડ્યા. કશું થશે નહીં ને મને? ઓછવલાલે પૂછ્યું. હજી 5 ફૂટ આગો છે તમારાથી. પછી ફિકર શું કરો છો કાકા? તરલિકાએ ઓછવલાલને આશ્વાસન આપ્યું. પણ હજી બંબાવાળો કેમ ન આવ્યો? વસંતરાયે છેવટ જતા ન રહેવાયું એટલે પૂછ્યું. આવતો જ હશે. લ્યો, સાયરન સંભળાય છે બંબાની. અને ઓછવલાલના બાકીના શબ્દો બંબાવાળાની સાયરનમાં ડૂબી ગયા. નરસિંહ એપાર્ટમેન્ટમાં આવતા જ બંબાવાળાએ વાર ન લાગી. ગણવેશ પહેરેલા 3 જુવાનો દોડતા કૂદતા આવી પહોંચ્યા. એકના હાથમાં માછલી પકડવાની જાળ હતી, બીજા પાસે પાણી છાંટવાની પાઇપ હતી અને ત્રીજા પાસે ફાયરપ્રૂફ કપડાં હતા. ફાયરપ્રૂફ કપડાવાળા અફસર ફટફટ આવીને પૂછે છે, શું છે? બીજે પૂછ્યું, આગ લાગી છે? ત્રીજો કહે, જવાબ આપો ને, શું થયું છે? અને ત્યારે વસંતરાયે માત્ર આંખોથી ઓછવલાલને હાથની ચેષ્ટાથી અધમણ તડકો ચીંધ્યો. જ્યારે તરલિકાએ જોરથી બૂમ પાડી, જો બંબાવાળા ભાઈઓ, અમારા ઘરમાં તડકો અને તેય વધતો ઓછો નહીં, એક સાથે અધમણ પડ્યો છે. શું તડકો? અને એની સાથે જ ત્રણેય લાય બંબાવાળા દોડતા બંબે જઈ સાયરન વગાડતા જતા નાઠા જાય. ત્યાં તરલિકાના બા આટલી ધમાલનો અણસાર સાંભળતા વસંતરાયના ઓરડામાં આવ્યા. તરલિકાએ ભયાનકતા સાથે પોતાની વાત ચેતવી. બાબા, ત્યાં બારીએ ના જતી. વસંતરાય પણ હાંફળા થઈ કહે, તમે સાંભળો છો તરલિકાની બા? તે તડકો છે. ઓછવલાલને તડકાથી દાઝી ન ભડથું થઈ ગયેલા એકસાથે અનેક માણસો સાંભળ્યા અને એને આંખો મીચી દીધી. બિચારા બહેન ભાભી આ તલ્લીને પૈણાવાના કોડ સાથે જશે. હે રામ. બરાબર. તો સરસ મજાનો અહીંયા તરલિકાનો છે પાઠ છે આપેલો હતો. ત્યારબાદ આગળ છે કે હા કે ના કહો. જોતા જઈએ. વસંતરાયના ઓરડાની બારી
પૂર્વ દિશા તરફ ખુલે છે? તો જવાબ આવે હા. તરલિકાનો અવાજ લાઉડસ્પીકર જેવો મોટો છે? જવાબ આવે હા. વસંતરાય વસંત ઋતુ જેવા આનંદી સ્વભાવના છે? તો જવાબ આવે ના. તરલિકાની મમ્મી નથી ગમતી, તેથી તરલિકા તેને બાળી કહીને બોલાવે છે? તો જવાબ આવે ના. 5 નંબર પર છે, ઓછોલાલ રાજાને કહે છે, હું હંમેશા જાગતો જોઉં છું? તો જવાબ આવે હા. 6 નંબર પર છે, વસંતરાયની ઉંમર વધતા તેઓ સ્વભાવે બાળક જેવા બની ગયા છે? તો જવાબ આવે હા. 7 નંબર પર છે, વસંતરાય ઓછોલાલ જેવા બહાદુર પુરુષો રહેતા હોવાથી તેમના એપાર્ટમેન્ટનું નામ નરસિંહ એપાર્ટમેન્ટ રાખ્યું છે? તો જવાબ આવે ના. 8 નંબર પર છે, તરલિકા ભોંય તળિયે જ ઊભી રહે છે? તો જવાબ આવે ના. 9 નંબર ઉપર લાયમબાળ અધમણ તડકાને જોતા જ ગભરાઈને નાસી છૂટે છે? તો જવાબ આવે ના. વસંતરાયના ઓરડામાં ઘણો બધો અવાજ થવાથી તેના પત્નીને લાગે છે કે ઓરડામાં થોડો ખળભળાટ થાય છે? તો જવાબ આવે ના. લાસ્ટ છે 11મું, છેવટે તડકો ઘરમાંથી નીકળી ગયો? તો જવાબ આવે હા. ત્યારબાદ 6 નંબરની પ્રવૃત્તિ છે કે વાર્તામાં વાક્ય વાંચો અને બંધ બેસતો શબ્દ છે. દેખાદેખી એટલે શું? તો અહીંયા જે 3 નંબર છે એમાંથી તમારે કોઈ પણ એક શબ્દ લખી અને અહીંયા નીચે અંડરલાઈન કરવાની છે. ખમાવું નહીં એટલે શું? એટલે કે સહન નહીં કરવું. ગાભરા થઈ જવું એટલે ગભરાઈ જવું. અણસાર આપવો એટલે ઈશારો કરવો. ચીંધવું એટલે આંગળીથી બતાવવું. પા ભાગ એટલે અડધાનું અડધું. અધવણ એટલે કેટલું? તો 10 કિલોગ્રામ. દાજવું એટલે કે ગરમ વસ્તુને અટકી જવું. ત્યારબાદ આગળ છે કે વાક્ય વાંચો, લીટી દોરેલા શબ્દો છે કૌંસમાંથી શોધો અને નીચે લીટી કરો. તો જોતા જઈએ. પેલું છે અધમણ એટલે શું થાય? તો 10 કિલો. 2 નંબર ઉપર છે ખમાતું નહોતું એટલે સહન નહોતું થતું નહીં. 3 નંબર પર છે ફંગોળી દીધીનો મિનિંગ થાય ઝડપથી ફેંકી દેવું. પા ભાગનું એટલે અડધાનું અડધું. હાંફળા થઈને એટલે ગભરાઈને. ત્યારબાદ આગળ છે કે જે શબ્દ બરાબર ન લાગતો એને ચેકી નાખો. તો અહીંયા આ રીતે આપણે લખી શકીએ કે કચરો હંમેશા કચરાપેટીમાં ફેંકવો જોઈએ. ફંગોળવો ઉપર લીટી. ચાલુ વાહનમાં બેસવા જતા ફંગોળાઈ જવાય. બરાબર, તો ફેંકાય ઉપર લીટી. એ રીતે આપણે આ રીતે બધા જે શબ્દો ખોટા હોય એના ઉપર ચેકો મારી દેવાનો છે. બરાબર, સમજાય ને બધાને? હા, તો મેં જે રીતે કર્યું છે એ રીતે બધા છે તમે કરી નાખજો. આગળ છે 9 નંબરની પ્રવૃત્તિ કે વાક્યમાંનો જેનો અર્થ મળતો હોય તે આગળ કૌંસમાં ખરાનું નિશાન કરો. એટલે કે જે વાક્ય આપેલું છે એ વાક્યને અનુરૂપ જે અહીંયા જે વિકલ્પ આપ્યો હોય એના સામે તમારે ખરાનું નિશાન કરવાનું છે. તો એમાં પેલું છે વસંતરાયની ચામડી એવી નાજુક હતી કે પોષ મહિનાની મોડી સવારનો આટલો તડકો પણ એમનાથી ખમાતો નહોતો. તો પહેલું આવે જવાબ કે શિયાળાનો કૂણો તડકો વસંતરાયની ચામડી સહન કરી શકતી નહોતી. એ જ રીતે બીજામાં આવશે તરલિકાએ લાઈ બંબાવાળાને ફોન કર્યો હતો. ત્યારબાદ ત્રીજામાં આવશે ઓછોલાલે એવા ઘણા બધા માણસો વિશે સાંભળ્યું હશે કે તેઓ તડકાથી દાઝીને મૃત્યુ પામ્યા હતા. બરાબર. ત્યારબાદ આગળની પ્રવૃત્તિ છે 10. આ વાક્ય કોણ અને કેવી રીતે કહ્યા હશે તે લખો. તો જોતા જઈએ. 1 નંબર પર છે કોઈ આ તડકાને કાઢો. તો આ વાક્ય વસંતરાય બોલે છે. કોને કહે છે? તો ઘરના સભ્યોને. કેવી રીતે કહે છે? તો ડરથી કહે છે. 2 નંબર પર છે સાપ તો કોણ ગણે છે? તો આ તરલિકા કહે છે. કોને કહે છે? તો ઓછોલાલને. અને સાહસથી કહે છે. 3 નંબર પર છે મને કશું થશે તો નહીં ને? તો આ વાક્ય ઓછોલાલ કહે છે તરલિકાને અને ડરથી કહે છે. તમારે પડદો ઉઠાવવાની જરૂર શા પડી? તો આ ઓછોલાલ કહે છે તરલિકાને અને ઠપકોથી. 5 નંબર પર છે ઝટ આવજો હો બાય. તો આ વાક્ય તરલિકા કહે છે ફાયરવાળાને ડરથી. બાપુજી તમે ઝટ પલંગ પર ચડી જાઓ. આ તરલિકા બોલે છે વસંતરાયને કહે છે અને ડરથી કહે છે. 7 નંબર પર છે વસંતરાય તમે ખરા છો. તો આ વાક્ય ઓછોલાલ બોલે છે વસંતરાયને કહે છે અને ઠપકો આપે છે. ત્યારબાદ આગળ છે 12 નંબરમાં કે ઘટનાક્રમ પ્રમાણે છે એ ક્રમ લખવાનો છે. તો આ રીતે 1 2 3 4 5 નંબર છે તમે લખી નાખજો ઘટનાક્રમ પ્રમાણે. ત્યારબાદ અહીંયા આપેલું છે કે તડકો કેવો લાગે? કારતકમાં કૂણો, માગસરમાં ઉફાળો, પોષમાં મીઠો, મહા મહિનામાં મીઠો, ફાગણમાં આકરો, ચૈત્રમાં ધોમધખતો, વૈશાખમાં ડાળજાળ, જેઠમાં ઓતરા ચિત્રા,
અષાઢમાં કૂણો, શ્રાવણમાં હુંફાળો, ભાદરવામાં આકરો અને આસોમાં મીઠો. તો આ રીતે બધા છે તમે લખી નાખજો. ત્યારબાદ આગળ છે કે આ વાર્તા બીજી કઈ રીતે કહી શકાય એ તમારી રીતે તમને યોગ્ય લાગે એ રીતે આ રીતે તમે છે લખી શકશો. આગળની પ્રવૃત્તિ છે અહીંયા આપેલું જ છે જો કે ઉદાહરણનો અભ્યાસ કરો. એક જ ક્રિયા હોય ત્યાં શું અર્થ થાય અને બે ક્રિયા હોય ત્યાં બોલી લખીને ત્યારે તેનો શું અર્થ થાય છે તે વાંચો. તો અહીંયા આપેલું જ છે બરાબર કે મેનકાએ પરેશને ધક્કો માર્યો, મેં છોતરા કચરાપેટીમાં નાખ્યા, મમ્મીએ વંદો મારી નાખ્યો. બરાબર, તો અહીંયા વાક્ય એક છે એ માર્યું એટલે હડસેલ્યું, ધક્કો માર્યો. વાક્ય બ માં નાખ્યું એટલે કશાકની અંદર નાખ્યું, અને વાક્ય ક માં મારી નાખ્યો એટલે કે જીવ લઈ લીધો, ખતમ કરી નાખ્યો એમ થાય. આગળ છે ક્રિયાનો ઉપયોગ કરી વાક્ય પૂરા કરો. તો આ રીતે છે તમે બધા છે એ કરી નાખજો. ત્યારબાદ કોષ્ટક છે, બે ક્રિયાઓની સંયુક્ત ક્રિયાનો અર્થ છે જણાવવાનો છે. તો આ રીતે છે એ પણ તમે આમાં જોઈને છે કરી નાખજો. આગળ છે ઉપરની ક્રિયાનો ઉપયોગ કરી વાક્યો બનાવો. તો અહીંયા જે ક્રિયા ઉપર કોષ્ટકમાં આપેલી હતી એમાંથી જે શબ્દો છે ક્રિયાઓ લઈ અને એનું વાક્ય બનાવવાના છે. ચાટી જવું, નાહી નાખવું, પકડી રાખવું, પડી ભાંગવું, ધોઈ પીવું. બરાબર, તો આ રીતે છે તમે વાક્ય છે બનાવી નાખજો. આગળ છે ગાઓ અને ગવડાઓ. ખેતરમાં તડકો ને ડાંગરના ખેતરમાં આવી ગયો. જોતા જઈએ ડાંગરના ખેતરમાં તડકો. ડાંગરના ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ડાંગર થઈને, રોજ સવારે તડકો ઝૂલે શેઢા ઉપર, પીળા પીળા રાય તણા ફૂલ થઈને. દૂર ક્યારડો વાલોડે લીલો, ભમર થઈને ચક્કર ચક્કર ઘૂમતો, ને પાસ થોરની ટોચ ટુકડો આભ બનીને ચટાકરાતો રંગ લહેરમાં ચૂમતો. બહાર ઉભેલો આંબો એના પાન પાન આ ઉડી જાય ને પંખી ટવકા થઈને, ડાંગરના ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ડાંગર થઈને, નીક મહી ખળતા જળમાં આભ પડી અમળાય, સૂરજના અસ્તવ્યસ્ત ટુકડા તરલા રેલાય, કાંટાળા બાવળમાંથી સૂરજના કિરણો જીર્ણ શીર્ણ થઈ તિરાડ થઈ તૂટી તોય ઉપર ઠેલાય, રંગ રંગના પડ્યા ગાબડા સીમ મહી ને સીમ તણા શેઢાઓ, તો આ ખીલે રે ફૂલ રે ઝૂલે સવાર થઈને, ડાંગરના ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ડાંગર થઈને. તો મણિલાલ દેસાઈની સરસ મજાનું અહીંયા ગીત કવિતા છે આપેલું છે કે ડાંગર એટલે કે ચોખા છે, ડાંગરના પાકમાં છે કઈ રીતના છે તડકો છે આવે છે અને કઈ રીતનું સરસ મજાનું દ્રશ્ય છે જોવા મળે છે. ત્યારબાદ આગળની પ્રવૃત્તિ છે કવિતામાં ન આવતું હોય તેના પર ચેકો મારો. તો અહીંયા કવિતા વાંચી અને આ રીતે તમારે ચેકો મારી દેવાનો છે. આગળની છે સૌથી નજીકનો અર્થ લાગતો હોય તેના તે વિકલ્પમાં ખરાનું નિશાન કરો. તો અહીંયા જે ધારો કે થોરની ટોચ ટુકડો આભ બનીને ચટાકરાતો થઈ લહેરમાં ચૂમતો, એનો નજીકનો અર્થ કયો થાય? તો કે બીજું છે કે સવારનો તડકો અડવાથી થોરની ટોચ લાલ રંગના આકાશ જેવી લાગે છે. તો એ રીતે તમારે બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું આ રીતે છે ટીક કરી નાખવાના છે. આગળ છે કે 4 દિવસ અવલોકન કરી પછી આખું ખાનું માત્ર તડકાથી ભરી દો. તે રંગ કેવો છે? પાકા કેળા જેવો, લીંબુની છાલ જેવો, સૂરજમુખી જેવો. બરાબર, તો એ આપણે તમારી રીતે છે આ રીતે કરી નાખજો. આગળ છે આપેલા પંક્તિઓ લીટી કરેલ જગ્યા તમને ગમતા શબ્દો મૂકી પંક્તિઓ પૂરી કરો. તો આ રીતે તમે પણ કરી શકશો. ત્યારબાદ અહીંયા શબ્દોને યોગ્ય રીતે ગોઠવીને વાક્ય છે બનાવવાના છે. 28 નંબરની પ્રવૃત્તિ. બરાબર, હોય છે આંધળા જન્મ વખતે બચ્ચા રીંછના. તો આપણને બધાને ખબર છે વાક્ય આ રીતે બને કે રીંછના બચ્ચા જન્મ વખતે આંધળા હોય છે. એ જ રીતે ધાબળ ધીંગી રાખતી આઘો ને આગો પહેલવાનને.
તો એમાંનું વાક્ય આપણે ગોઠવી તો આપણને બધાને ખબર છે કે આ રીતે બને કે ધાબડ ધીંગી પહેલવાનને આગો રાખતી. એ જ રીતે તમારે જો આ રીતે બધા શબ્દો જે રીતે ક્રમ આપ્યા છે એ રીતે ગોઠવી અને વાક્ય પૂરેપૂરા લખવાના છે. તો લખી નાખજો તમારી રીતે. ત્યારબાદ આગળ છે કે ઉદાહરણ વાંચો, તે પ્રમાણે યોગ્ય શબ્દ મૂકી વાક્ય પૂરું કરો. તો અહીંયા આપેલું જ છે કે એ રીતે પેલું વાક્ય છે કે અત્યારે ફક્ત પેન્સિલથી ચિત્ર દોરી લઈએ, રંગ પછી પૂરીશું. બરાબર, તો એ રીતે પછી નો ઉપયોગ કરી અને આપણે આ રીતે છે બધી ખાલી જગ્યા પૂરવાની છે. તમે અહીંયા જોઈ અને પૂરી શકશો. તો આજે બસ આટલું જ. આશા રાખી કે આ વિડીયો આપ સૌને ઉપયોગી સાબિત થશે. મળીશું નવા ટોપિક સાથે, નવા વિષય સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.